हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। वेलकम बैक टू अवर न्यू व्लॉग। તો નૈતિક જતા રહ્યા છે જોબ પર. નૈતિક કાલે ડબલ શિફ્ટ કરીને આવ્યા રાત્રે મોડા અને પાછા સવારમાં વહેલા જનરલ શિફ્ટમાં જતા રહ્યા છે. ભાભી ગયા છે ક્લાસ પર, ભાઈ ઓફિસ અને રાવ્યા સ્કૂલમાં ગઈ છે. તો અત્યારે હવે હું દૂધ અને નાસ્તો કરી લઉં મારો. ભાભી ક્લાસ પરથી આવી ગયા છે અને ભેળ બનાવી છે. હેલો રાવ્યા. હેલો. કશું કહેવું છે તારે? કંઈ કહેવું છે તારે? શું કહેવું છે? કે આજે અમને સ્કૂલમાં શું કરાવ્યું છે? એવું કેવું છે? હા તો બોલો, શું કરાય? આજે સ્કૂલમાં અમને છે ને શું કરાયું તો ભૂલી ગઈ. હો તારે હોમવર્ક છે? ના, મારે તો નહીં આપતા. જ્યારથી અમારના સ્પોર્ટ્સ છે અને એક્ઝામ છે ત્યારે. એવું છે? તો અત્યારે હોમવર્ક નથી આજે કંઈ પણ? આજે ખાલી અમને કલરિંગ અને ખાલી હિન્દીનું લર્ન કરવાયું. ક છે કબૂતર, ખ છે ખરગોશ. ઓકે, લર્ન કરવાનું છે ને? તો લર્ન કર્યું તે કે બાકી છે? કરી દીધું, અમને સ્કૂલમાં જ કરાવે છે. એવું છે? પણ ઘરે એકવાર કરવાનું ને, તો પછી મમ્મા આવી જાય એટલે એકવાર કરી દે, હા ને? ઓકે, હા. ડન. ગુડ નાઇટ. એ અત્યારે આફ્ટરનૂન છે, હવે સાંજ થશે એટલે ઇવનિંગ થઈ જશે. શું કહે છે રાવ્યા? શું કહેતી હતી? શું કરે છે? આપણે હમણાં વાત કરતા હતા ને તાર કાકાની. હા, નૈતિક કાકા આવતા નહીં, ખાલી કાલે સવારે જ હતા અને પછી આખો દિવસ તો તને તૈયાર જ બાર જ. શું કરે છે બાર? ખબર નહીં. શું કંઈ નહીં, નવા કાકી લઈ આવ હા તું. ના ના હું સંતરામપુર જતી રહું ને. ના. કેમ નથી જોઈતા નવા કાકી? ના. અત્યારે આવ્યા છીએ તિરુપતિ ઢોસામાં ઢોસા ખાવા માટે. મંગાવી લીધા છે. એક ચીઝ ઢોસા મંગાવ્યો છે રાવ્યા માટે, એક મસાલા ઉત્તપમ મંગાવ્યો છે અને એક પિઝા ઢોસા મંગાવ્યો છે. આવી ગયો છે મસાલા ઉત્તપમ, સાથે છે સંભાર અને કોપરાની ચટણી. આ છે ચીઝ ઢોસા રાવ્યાનો અને આ છે પિઝા ઢોસા. લાસ્ટમાં એક મસાલા ઢોસા મંગાવ્યો છે.